નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજે સોનાના ભાવમાં મિત્રો વાત કરીએ તો ઓલ ઓવર રેકોર્ડ બ્રેક ઘટાડો જોવા મળી રહ્યો છે। સોનાના ઇતિહાસમાં અત્યાર સુધીમાં આવો ઘટાડો એક પણ દિવસે જોવા નથી મળી રહ્યો। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો નોંધાયો છે। છેલ્લા થોડા દિવસોમાં કિંમતોમાં થયેલા આ ઘટાડાએ રોકાણકારો અને ગ્રાહકો બંનેનું ધ્યાન ખેંચ્યું છે। બજારમાં અચાનક આવેલા આ ફેરફારના કારણે જ્વેલરી સેક્ટર પણ અસર જોવા મળી રહી છે। આ સાથે તાજા જે અત્યારે માહિતી છે મળી છે એ મુજબ 10 ગ્રામ સોનાના ભાવમાં લગભગ 9,000 રૂપિયા ઘટીને જે સોનું છે એ 1,25,000ની સપાટી ઉપર પહોંચી ગયું છે। પરંતુ ટ્રમ્પના જે નેગોશિએશન્સવાળા સમાચાર આવ્યા ત્યારબાદ ફરી એકવાર બજારમાં 10,000ના સુધારા સાથે ફરી એકવાર સોનું છે એ 1,35,000 રૂપિયાની રેન્જમાં પહોંચી ગયું છે। ચાંદીના ભાવમાં વાત કરીએ તો નોંધપાત્ર ઘટાડો જોયો છે। 1 કિલોએ પ્રતિ 20,000 રૂપિયાના ઘટાડા સાથે જે ચાંદી છે એ 2,07,000 રૂપિયાની સપાટી ઉપર છે અને છેલ્લા 3 દિવસથી ચાંદીના જે ભાવ છે એમાં કન્ટિન્યુઅસલી ઘટાડો જોવા મળી રહ્યો છે। વિશ્લેષકોના મતે વૈશ્વિક બજારમાં ચાલી રહેલા પરિવર્તનો અને રોકાણોની બદલાતી માનસિકતાને કારણે કિંમતોમાં આ ઘટાડો જોવા મળી રહ્યો છે। ડોલરની મજબૂતી, આંતરરાષ્ટ્રીય માંગમાં ઘટાડો અને અન્ય આર્થિક પરિબળો તેની પાછળના મુખ્ય કારણો ગણાઈ રહ્યા છે। આગામી દિવસોની અંદર સોના અને ચાંદીના ભાવમાં હજી પણ ઘટાડા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તેથી ખરીદદારો માટે યોગ્ય તક બની શકે છે, જ્યારે રોકાણકારોએ સાવચેતીપૂર્વક બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને બાય એન્ડ સેલના છે એ નિર્ણયો લેવા જોઈએ। સોના અને ચાંદીના ભાવમાં ચાલી રહેલા ઘટાડા અંગે વેપારીઓનું કહેવું છે કે આ હાલની જે વૈશ્વિક પરિસ્થિતિ છે, ખાસ કરીને જે ઈરાનનું યુદ્ધ છે ઇઝરાયલ અમેરિકા સાથેનું, એ મિત્રો પરિસ્થિતિને કારણે રોકાણકારોની પ્રાથમિકતામાં ફેરફાર આવ્યા છે, જેનો સીધો જ પ્રભાવ છે એ કિંમતી ધાતુ ઉપર જોવા મળી રહ્યો છે। વેપારીઓ મુજબ રોકાણકારો હાલમાં સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં રોકાણ કરવાની જગ્યાએ ક્રૂડ ઓઇલ તરફ વળી રહ્યા છે અને ક્રૂડ ઓઇલમાં પણ એક મોટી ડેવલપમેન્ટ આવી છે। $120 પ્લસ ક્રૂડ ઓઇલ મિત્રો ગઈકાલે હતું, પરંતુ જ્યારે ટ્રમ્પના સીઝફાયરના સમાચાર આવ્યા એટલે ક્રૂડ ઓઇલ સીધું જ $92 આવી ગયું છે। વૈશ્વિક સ્તરે પણ અત્યારે અનિશ્ચિતતા ઊભી થઈ છે। ઉર્જા ક્ષેત્રમાં વાત કરીએ તો વધતી માંગના કારણે ક્રૂડ ઓઇલ આકર્ષક અને વિકલ્પ બન્યું છે। તેના પરિણામે જે ધાતુઓ છે એની માંગમાં છે ઘટાડો નોંધાયો છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેપારીઓ આગાહી વ્યક્ત કરી રહ્યા છે કે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં વધુ ઘટાડો પણ થઈ શકે છે। તેથી બજારમાં હજુ થોડો સમય અસ્થિરતા રહેવાની શક્યતા છે અને રોકાણકારોએ વિચારપૂર્વક નિર્ણયો લેવાની સલાહ આપવામાં આવી રહી છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો। તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી પણ ખાસ આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।